નમસ્કાર. આજના આ ખાસ અહેવાલમાં આપણે એક બહુ જ રસપ્રદ અને સંવેદનશીલ ઘટનાનું વિશ્લેષણ કરવાના છીએ. તાજેતરમાં બનેલી દાગીનાની ચોરી, તેનાથી ગામમાં ઊભી થયેલી હિંસક પરિસ્થિતિ અને પંચાયતે શાંતિ જાળવવા માટે લીધેલા તાત્કાલિક પગલાં, આ બધું જ આપણે વિગતે જોઈશું. તો ચાલો સીધા જ આ ઘટનાના મૂળમાં જઈએ. આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? તો સૌથી પહેલા દાગીનાનો વિવાદ, પછી તપાસમાં જોડાયેલા મુખ્ય પાત્રો, ગામની આબરૂ બચાવવાનો એંગલ, પંચની કડક પૂછપરછ, 12 મહિનાની સજા અને છેલ્લે ગામડાના ન્યાયની આપણા ઔપચારિક કાયદા સાથે સરખામણી. આ બધા જ તથ્યોને આપણે બારીકાઈથી અને તટસ્થ રીતે સમજીશું. તો આપણો પહેલો વિભાગ છે ચોરાયેલા દાગીનાનો વિવાદ. ચાલો જોઈએ કે આ આખી કટોકટીની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. જરા વિચારો, પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ હશે. પીડિત ભૂમતા કાકાનો ગુસ્સો 7મા આસમાને હતો. એમનું સ્પષ્ટ અને સીધું જ કહેવું હતું કે જો મારા દાગીના પાછા ન આવ્યા તો હું એક ગુનેગારને મારી નાખીશ. આ કોઈ સામાન્ય ધમકી નહોતી. તેઓ બંદૂક અને તલવાર લઈને શારીરિક બદલો લેવા માટે શાબ્દિક રીતે તૈયાર જ હતા. એકદમ વિસ્ફોટક અને ભયાનક સ્થિતિ. હવે અહીં બે અલગ અલગ માનસિકતાઓનો ટકરાવ જોવા મળે છે. એક તરફ છે રોષે ભરાયેલા ભૂમતા કાકા, જેઓ હથિયારો સાથે તાત્કાલિક લોહી વહેવડાવવા માંગે છે, અને બરાબર એની સામે છે ગામના મધ્યસ્થી વડીલો. આ વડીલો બહુ ગણતરીપૂર્વક અને શાંતિથી કામ લઈ રહ્યા હતા. એમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે ગમે તેમ કરીને ભૂમતા કાકા પાસેથી શસ્ત્રો પડાવી લેવા અને ગામની સામાજિક વ્યવસ્થા ખોરવાથી અટકાવી. ભાગ 2. તપાસ કરનારા મુખ્ય પાત્રો. ચાલો એવા લોકો પર નજર કરીએ જેમણે ખરેખર આ લોહી રેડાને અટકાવવામાં નેતૃત્વ લીધું. આ આખી ઘટનામાં મુખ્ય 3 કડીઓ જોડાયેલી છે. સૌથી પહેલા ભૂમતા કાકા, જેમના દાગીના ચોરાયા છે અને જેઓ ન્યાય માટે સળગી રહ્યા છે. બીજું પાત્ર છે ખેગારજી, જે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ અને આરોપી છે. અને ત્રીજી કડી છે મફુજી, હરીજી અને ભરતજી. આ ત્રણેય પંચાયતના બહુ જ અનુભવી અને સમજુ સભ્યો છે. ખરેખર તો આ વડીલોની જ ચતુરાઈ હતી કે એમણે સમયસૂચકતા વાપરીને સૌથી પહેલા ભૂમતા કાકા પાસેથી બંદૂક પાછી લઈ લીધી. નહીતર કદાચ આખી વાર્તાનો અંત કંઈક બીજો જ હોત. હવે આવીએ ત્રીજા અને બહુ જ મહત્વના પાસા પર, ગામની પ્રતિષ્ઠા અથવા કહો કે આબરૂનું રક્ષણ. આ સમજીશું તો જ આખો કેસ સમજાશે. અહીં આ આબરૂ શબ્દ બહુ જ વજનદાર છે. ગામડાઓમાં આબરૂ એટલે માત્ર સન્માન નહીં, પણ સમુદાયનો જીવ. ત્યાં એવી એક બહુ જ ઊંડી માન્યતા હોય છે કે જો ગામમાં પોલીસની જીપ પ્રવેશે તો એ આખા ગામ માટે એક મોટું સામાજિક કલંક બની જાય છે. આ જ કારણ હતું કે વડીલોએ પોલીસને બોલાવવાને બદલે આખી તપાસ પોતાના જ હાથમાં રાખી. ઘરનો મામલો ઘરમાં જ અને શાંતિથી પતી જવો જોઈએ, એવો એમનો સ્પષ્ટ અભિગમ હતો. તો પછી ચોથો મુદ્દો આવે છે પંચાયતની પૂછપરછ. આ આબરૂ બચાવવાના ચક્કરમાં ખુલ્લા ચોકમાં તપાસ કેવી રીતે થઈ તે જોવું ખરેખર રોમાંચક છે. તમે તપાસની સ્પીડ જુઓ, ખરેખર અકલ્પનીય છે. કલાકોની અંદર તો ભૂમતા કાકાના હાથમાંથી હથિયારો લઈ લેવાયા. પછી બસ ગણતરીની મિનિટોમાં પંચની ઇમરજન્સી મીટિંગ બોલાવી લેવાઈ. શંકાસ્પદ ખેગારજીને એ જ દાગીનાના પોટકા સાથે ચોકમાં ઘેરી લેવામાં આવ્યો અને એના પર એટલું પ્રચંડ માનસિક દબાણ ઊભું કરાયું કે વાત જ ન પૂછો. અને પરિણામ શું આવ્યું? ખેગારજીએ તરત જ, એકદમ ઓન ધ સ્પોટ કબૂલાત કરી લીધી કે તેણે જ કાકીના દાગીના સાફ કરવાના બહાને ચોર્યા હતા. ચલો આગળ વધીએ 5મા વિભાગ તરફ. 12 મહિનાનો દેશ નિકાલ. ગુનો તો સાબિત થઈ ગયો, પણ હવે સજા શું? પંચનો જે અંતિમ ચુકાદો આવ્યો એને સમજવા માટે ફક્ત આ એક આંકડો કાફી છે: 12. ગુનેગારોને પૂરા 12 મહિના માટે ગામની હદમાંથી તડીપાર કરી દેવામાં આવ્યા. સીધો જ દેશ નિકાલ. હવે આ તડીપારની શરતો સાંભળશો તો રૂવાણા ઊભા થઈ જશે. પહેલું તો 12 મહિના માટે ગામમાંથી કડક બહિષ્કાર. બીજું, જો આ હુકમ તોડીને તેઓ છુપાઈને પણ ગામમાં પાછા ફરે તો તેમને જાહેરમાં ગોળીએ દેવાની કે ટોળા દ્વારા માર મારવાની ખુલ્લી ધમકી અપાઈ. પણ સૌથી કડક આર્થિક ફટકો કયો ખબર છે? સજાના સમયગાળા દરમિયાન ગુનેગારોની જે ખેતીની જમીન હતી તેને ગૌચર એટલે કે ગાયો ચરાવવાની જગ્યામાં ફેરવી દેવાનો આદેશ. આ માત્ર સજા નહોતી, પણ ગામમાં એક એવો ડર ઊભો કરવાનો પ્રયાસ હતો જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારે પણ નહીં. તો હવે આવીએ આપણા છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, ગામડાનો ન્યાય વિરુદ્ધ ઔપચારિક કાયદો. જો આપણે આ આખી સ્થાનિક ન્યાય પ્રણાલીની સરખામણી આપણા કાયદાકીય માળખા સાથે કરીએ તો ચિત્ર એકદમ સાફ થઈ જાય છે. સ્પીડની વાત કરીએ તો પંચનો નિર્ણય તાત્કાલિક હતો, જ્યારે અદાલતોમાં કદાચ વર્ષો લાગી જાત. બીજું,
પોલીસ ના આવી એટલે ગામની આબરૂ જળવાઈ રહી. અને સજા? જો પોલીસ કેસ થયો હોત તો કદાચ જેલ થાત. પણ વડીલોને ડર હતો કે કાયદાની છટકબારીમાંથી તેઓ જામીન પર છૂટી પણ જાય. એટલે જ પંચે 12 મહિનાની તડીપાર અને જમીન જપ્તી જેવી એવી સજા આપી જેનો અમલ 100% અને તાત્કાલિક થાય. પણ આખરે આપણે સૌએ એ વિચારવું રહ્યું કે શું આ રીતે ન્યાય કરવો યોગ્ય છે? શું કોઈ ચોરને માત્ર ગામમાંથી કાઢી મૂકવાથી ચોરીની મૂળ સમસ્યા ખતમ થઈ જાય છે? કે પછી આપણે માત્ર ગામની આબરૂ બચાવવાના નામે આપણી સમસ્યાઓ કોઈ બીજા અજાણ્યા સમુદાય તરફ ધકેલી રહ્યા છીએ? સામાજિક કલંક અને પ્રતિષ્ઠા આધારિત આ સ્થાનિક ન્યાય ખરેખર કેટલો સાચો અને અસરકારક છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ એટલો સીધો નથી, પણ એના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આજનો આપણો આ અહેવાલ અહીં જ પૂર્ણ કરીએ છીએ.